સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદય કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનું જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સુણેતને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાય મૂલ્યના કદી નમો રેન્ટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજણં નમો લોય સો શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેરલી પંતો ધમો મંગલમ ચતારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેરલી પંતો ધમો લોગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેરલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર કરતા કર્મ અધિકાર એની અંદર 84 નંબરની ગાથા. વ્યવહારનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પૂતગલ કર્મોને કરે છે અને એ જ અનેક પ્રકારના પૂતગલ કર્મોને તે ભોગવે છે. એ આત્મા પૂતગલ કર્મને કરે અને તેને ભોગવે તો તે આત્મા પોતાની અને પૂતગલ કર્મની બંને ક્રિયાઓથી અભિન્ન ઠરે, જે જીન દેવની આજ્ઞાથી વિરુદ્ધ છે. જે 85 નંબરની ગાથા હું કીધું. તો પહેલા 84 નું હરિગીત લઈ લો જયંતિભાઈ. આત્મા કરે વિધ વિધ પૂતગલ કર્મ એ મત વ્યવહારનું વળી તેજ પૂતગલ કર્મ આત્મા ભોગવે વિધ વિધનું. એની અંદર આત્મખ્યાતિની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવે જે એમનો ભાવ વ્યક્ત કર્યો છે
તો પહેલા દ્રષ્ટાંતમાં જુઓ કે અંતરમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી માટી જ ઘડાને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે. તો પણ બાહ્યમાં વ્યાપ્ત વ્યાપક ભાવમાં ઘડાની ઉત્પત્તિમાં અનુકૂળ એવા વેપારને કરતો જે કુંભાર છે એ ઘડાનો કરતા છે અને ઘડાના પાણીના ઉપયોગથી એ તૃપ્તિને ભાવ્ય ભાવક ભાવથી અનુભવનો એ જ કુંભાર ઘડાનો ભોગતા છે. એવો લોકોનો અનાદિનો રૂઢ વ્યવહાર છે. કોણ? મૂઢ જીવોનો. આ જ પ્રમાણે અંતરમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મોને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય પૌદ્ગલિક કર્મોને ભોગવે. પરંતુ બાહ્યમાં વ્યાપ્ત વ્યાપક ભાવથી અજ્ઞાનને કારણે પૂતગલ કર્મને થવામાં અનુકૂળ એવા પોતાના જે વિકારી ભાવ છે એ વિકારી ભાવોને કરતો જીવ એ પૂતગલ કર્મને કરે છે અને પૂતગલ કર્મના વિપાક વડે ઉત્પન્ન થયેલી જે વિષયોની નિકટતા છે એ નિકટતાથી ઉત્પન્ન થયેલી જે પોતાની સુખ અને દુઃખરૂપ જે પરિણીતિ છે એવા ભાવ્ય એ પરિણીતિને ભાવ્ય ભાવક ભાવ દ્વારા જીવ પોતે જ અનુભવતો એ પૂતગલ કર્મને ભોગવે છે. એવો અજ્ઞાનીનો અનાદિનો મૂઢ વ્યવહાર છે. આ આખી ગાથાનો સારાંશ છે. એમાં આપણે છેલ્લે કે એક દ્રવ્ય પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને પણ કરે, બે ક્રિયા કરે એક સમયે, એવું તો બની ન શકે. એક દ્રવ્ય પોતાની પર્યાયને પણ કરે અને પરની, આપણે પરનું કાર્ય કરવા માટે મઠી છે ને, તો એનો અર્થ શું થયો કે પોતાની પર્યાયને પણ કરે અને પરની પર્યાયને પણ કરે, તો એ તો એક દ્રવ્ય બે ક્રિયાને કરે એક સમયે, એવું તો શક્ય નથી. તો કે તે ખરેખર તો તે વિકારને અજ્ઞાન દશામાં વિકારને કરે છે અને વિકારને ભોગવે. સમ્યક જ્ઞાનની દશામાં જ્ઞાનીની અપેક્ષાએ જો જે 75 થી 79 કીધું, 80 થી 82 જ્ઞાનીની વાત લીધી, તો સમ્યક જ્ઞાનની દશામાં વિકારનું કરવું ભોગવું એ આત્માની અંદર આવતું જ નથી. કેમ કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મામાં એના સ્વરૂપમાં જ નથી. એ એના સ્વરૂપમાં જ નથી. તો કે ચૈતન્ય મૂર્તિ જે ભગવાન આત્મા એને જ્યાં પકડો, પોતાના સ્વભાવને પકડો, એની દ્રષ્ટિ કર્યો, એનો અવલંબન કર્યો, એનો સ્વીકાર કર્યો, એનો સત્કાર કર્યો, તો એની દશામાં તો શાંતિનું આનંદની પર્યાય જે ઉત્પન્ન થઈ એનો એ કરતા છે, એટલે કે વિતરાગી પર્યાયનો એ કરતા છે. અને એ વિતરાગી પર્યાય ભાવ્યનો એ ભોગતા છે. કોણ? જ્ઞાની. અને જે વિકારી પરિણામ એને પણ રસ્તામાં જે વિકારી પરિણામ અસ્થિરતા રૂપી રાગ દ્વેષ આદિ થાય છે ભૂમિકા અનુસાર, એ વિકારી પરિણામનો એનો એ જ્ઞાતા છે, એનો એ જ્ઞાની કરતા નથી. બીજી શું વાત કરી કે જે વિકારી પરિણામ બંધને નિમિત્ત થાય છે, અહીં શું કહે છે કે જે વિકારી પરિણામ છે એ બંધને નિમિત્ત થાય, એટલે કે ભાવ કર્મ દ્રવ્ય કર્મને નિમિત્ત થાય છે. એ દ્રષ્ટિ પલટતા, એટલે કે વિકારી પરિણામ જે પોતાના સ્વભાવ જે જ્ઞાતા દ્રષ્ટા છે એનું ભાન થતા એ વિકારી પરિણામ સ્વપર પ્રકાશ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. પહેલા કોને નિમિત્ત થતા હતા? બંધને. પરંતુ જેવો સ્વભાવને પકડો, એનો આશ્રય કર્યો, તો પોતાના સ્વભાવનું ભાન થયું, તો વિકારી પરિણામ સ્વપર પ્રકાશ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. જ્યાં સુધી આત્મામાં વિકાર પરિણામ ઉપર દ્રષ્ટિ છે, પોતાના રાગદ્વેષ આદિ ઉપર દ્રષ્ટિ છે, અને એ વિકાર ત્યાં સુધી તે વિકાર પરિણામનો કરતા અને ભોગતા અશુદ્ધ નિશ્ચય નીતિ છે એની પર્યાયમાં, ત્યાં સુધી એ કરતા ભોગતા પોતાના પરિણામનો છે. પરંતુ જ્યાં પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ, પહેલા શું હતું કે જે પરિણામ છે નવા બંધમાં નિમિત્ત થતા હતા વિકારી પરિણામ, એટલે પરંતુ જેવો પોતાના સ્વભાવને પકડો, તો ધર્મીને પણ ઘણો મંદ રાગ થાય તે કશાયની મંદતાપૂર્વક ભૂમિકા અનુસાર દ્રષ્ટિ છે એના પોતાના શુદ્ધાત્મા ઉપર, તો કશાયની ઘણી મંદતાનો એને પણ વિકલ્પ છે. કોને? ધર્મીને. તો ધર્મીને જે વિકલ્પ છે પોતાની ભૂમિકા અનુસાર, એ વિકલ્પ બંધમાં નિમિત્ત નથી. એ વિકલ્પ અહીંયા જે સ્વપર જ્ઞાન થયું એમાં એ નિમિત્ત છે.
એ વિકલ્પ ક્યાં નિમિત્ત છે? જે સ્વ પર જ્ઞાન થયું એની અંદર નિમિત્ત છે. પરંતુ જ્યાં સુધી ચૈતન્યને પકડ્યું નથી ત્યાં સુધી એ વિકારી પરિણામનો કરતા અને ભોગતા એવી દ્રષ્ટિ જ્યાં પર્યાયની છે, પરંતુ થાય છે સ્વતંત્ર કરતા અજ્ઞાન દશામાં, અજ્ઞાન ભાવે, ત્યારે તેને જે નવા કર્મ બંધાય, દ્રવ્ય કર્મ બંધાય, એમાં વિકારી પરિણામ એટલે કે ભાવ કર્મ નિમિત્ત થાય છે. કર્મને બાંધે પણ નહીં ને કર્મને ભોગવે પણ નહીં, એ નિમિત્ત થાય છે. પરંતુ જ્યાં પોતાના સ્વભાવને પકડો, એને અનુભવ્યો, એને જાણ્યો, ત્યારે એને જે રાગદ્વેષ આદિના, હરખ શોક આદિના જે પરિણામ થયા, એ પોતાનું સ્વનું જ્ઞાન થતા એ પરિણામ પરનું જ્ઞાન થવામાં નિમિત્ત છે. ઉપાદાન પોતાની પર્યાય છે, એમાં એ નિમિત્ત આ રીતે થાય છે. બંધને નિમિત્ત થાય એ ખરેખર જ્ઞાનીના પરિણામ છે જ નહીં. કોના નિમિત્ત થાય? સ્વ પર પ્રકાશક જ્ઞાનના. તો અહીં શું કે છે કે માટી ભાવ જે છે ને, માટી પોતે જ પોતાના, માટી પોતે જ પોતાના પર્યાયથી વ્યાપક થઈને ઘડાને કરે. માટી પોતે જ પોતાના ભાવથી એટલે કે પોતાની પર્યાયથી વ્યાપક થઈને ઘડાને કરે. ભગવાન આત્મા એને કરતો નથી, કુંભારનો આત્મા એને કરતો નથી. એ વાત તો અહીં અત્યારે એક બાજુ રાખો, કેમ કે અહીં ભાવ્ય ભાવક ભાવની વાત છે. એટલે માટી પોતે જ પોતાની ઘડાની પર્યાયને ભોગવે છે. તો પ્રશ્ન થાય, જળ ભોગવે? તો કે હા, જળ ભોગવે. તો કે લોકો સમાજમાં પાગલ કે છે કે હા, પાગલ ભલે પાગલ ને પાગલ કે. તો કે ખરેખર માટી પોતે જ પોતાને ભોગવે છે. તો કે એ માટીના ઘડાને બાહ્ય કોણ છે? કુંભાર. બાહ્ય વ્યાપ્ય વ્યાપક વાળો કુંભાર એમ માને છે પોતાના ભ્રમમાં કે હું એને કરું છું. એ અનાદિનો મૂઢનો વ્યવહાર છે. કોનો? અનાદિનો મૂઢનો વ્યવહાર છે. શું માને છે? કે માટીના ઘડાને કુંભાર કરે છે. જો હાથમાં તમે કોઈ પણ લાકડી લો, એ લાકડીને આમથી આમ ફેરવો, લાકડીને પૂજ્ય ગુરુદેવશ્રીની લાકડીની વાત તો બહુ આવતી હતી. તો એ લાકડી પણ એક દ્રવ્ય છે ને. આપણે એને આકાશખંડને અત્યારે દ્રવ્ય કહો, બાકી એની અંદર તો અનંત ભૂતગલ પરમાણુ છે. તો એ રજકણોનું અસ્તિત્વ છે કે નહીં? એ પોતાની સત્તાવાળા પદાર્થ છે કે નહીં? તો કે છે ને. હોવાવાળા પદાર્થનું કંઈ વર્તમાન કાર્ય હોય કે ન હોય? તો કે હોય ને. એ હોવાવાળા પદાર્થનું એક કાર્ય, એ એની આમથી આમ ગતિ થાય, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, એ ગતિ જે થઈ એ પદાર્થનું કાર્ય છે. આપણે ઈચ્છા કરી અને આપણા જ્ઞાનનું એ કાર્ય ત્રણકારમાં નથી. આપણી ઈચ્છાનું કાર્ય પણ આપણું નથી. આપણે જે ઈચ્છા થઈ, આપણી ઈચ્છાનું ને આપણા જ્ઞાનનું એ કાર્ય ત્રણકારમાં નથી. અભિમાન છે કે મેં આ કર્યું. તો પ્રશ્ન થાય, હાથને એડા વિના લાકડી ક્યાં ફરે? હાથ તો અડે છે. તો કે ખરેખર હાથ એડો જ નથી. કઈ અપેક્ષાએ? ક્યાં આધારથી કીધું? કે સમયસાર ત્રીજા નંબરની ગાથા, કે દરેક દ્રવ્ય અનંતપણે, અનંત પદાર્થ જે છે ને અનંતપણે રહેશે. તો અનંતપણે અનંત પદાર્થ પોતાના સ્વચતુષ્યમાં રહીને પ્રત્યેક દ્રવ્યમાં દ્રવ્યના ગુણો જે છે, જે એના અનંત ધર્મ છે, તેને તે દ્રવ્ય ચુંબે છે, સ્પર્શે છે, આલિંગન કરે પોતાના સ્વસત્તામાં. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ત્રણ કારમાં અડી શકતું નથી, સ્પર્શતું નથી, આલિંગન કરતું નથી, એને ચુંબન કરતું નથી. ને આપણે ઘણી વાર નાના છોકરાઓ હોય તો નાના છોકરાઓને આપણે એને વાલ કરે, સ્પર્શ કરે, તો વાસ્તવમાં એમ કે એના ગાલને તું અડતો પણ નથી. તારો હોઠ એને અડ્યો જ નથી. એના હોઠને તું અડ્યો નથી, તારો હોઠ એને અડ્યો નથી. આ વસ્તુ સ્વરૂપે છે, આ વિજ્ઞાન સાર કે છે. વસ્તુ જ એવી છે, એ બની બનાવેલી કોઈની નથી, ચીજ જ અનાદિથી આ જ પ્રકારે છે. અહીં શું કીધું? ઘડાને બાહ્ય વ્યાપક વાળો કુંભાર એને અડ્યા વિના
એને અડી શકતો નથી ખરેખર માટીને. એને અડાવીને એમ માને છે કે હું કરું છું. એના પાણીને ભોગવા વિના, આપણે એમ કહીએ ને પાણીને પીવે, પાણીને ભોગવે, તે પાણીને ખરેખર અડી શકતો નથી, તો ભોગવવાની વાત કેવી રીતે આવે? તો પાણીને ભોગવા વિના એમ માને કે હું પાણીને ભોગવું છું. એ કેવો વ્યવહાર થયો? મૂઢ વ્યવહાર થયો. એ અનાદિનો લોકોનો મૂઢ એટલે કે રૂઢ વ્યવહાર છે. તેવી રીતે દ્રષ્ટાંતમાં અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને કરે છે. તે કારે જીવના વિકારી પરિણામનું નિમિત્ત અને કર્મને લાયક થવા વાળા પૂતગલ કર્મના રજકણોની પર્યાયનો કાર. એ એનું પ્રાપ્ય, એ એનું નિવર્ત્ય, એ એનો વિકાર્ય છે. આગળ આવ્યું ને 75 થી 79 માં શું કીધું? અંદરમાં બાહ્ય વ્યાપ્ય, પહેલા તો અંદરની વાત કરો. અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવવાળી એ ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને કરે છે. એ કાર્ય જીવના વિકારી પરિણામનું નિમિત્ત અને કર્મ થવાને લાયક યોગ્ય રજકણો, પૂતગલ રૂપી રજકણો, એ પૂતગલ કર્મના રજકણોની પર્યાયનો કાર, એ એનું પ્રાપ્ય, એ સમય એ ઉપજવાનું હતું, એ એનું વિકાર્ય, એ એનું નિવર્ત્ય. એ કાર્ય એ રજકણો તેના પ્રાપ્ય પર્યાયની જે અવસ્થા છે એને પહોંચી વળે છે. પૂતગલના રજકણો એને આત્મા નથી પહોંચતો, પૂતગલના રજકણોને પૂતગલ પહોંચી વળે, એને બદલે અને એને ઉપજે, એ ઉપજે. એવા પૂતગલ દ્રવ્ય વ્યાપ્ય વ્યાપક ભાવથી એ પૂતગલ દ્રવ્ય કર્મને કરે છે અને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય, એ જ પૂતગલ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. એટલે એનો શું થયું? કર્મ કર્મને ભોગવે છે. સિદ્ધ તો એ કરવું છે, કર્મ કર્મને ભોગવે છે. જો આવે છે આગળ સંપ્રદાયમાં હતા પૂજ્ય ગુરુદેવશ્રી, તો એમાં એમ વાત આવતી, અપ્પા કરતા વિકર્તા સોહાયણી દોહાયણી, એટલે કે કર્મનો કરતા આત્મા અને કર્મનો ભોગતા આત્મા. અનાથી મુનિમાં એ વાત આવે છે. અપ્પાની વેરણી 20 નંબરનું અધ્યાન સ્થાનકવાસી સંપ્રદાયનું. અપ્પાની વેરણી, અપાકુર સામરી, સામરીનું ઝાડ એ આત્મા છે ને આત્મા વૈતરણી નડી, એટલે કે આત્મા કર્મનો કરતા છે ને આત્મા કર્મનો ભોગતા છે. એને બાંધ્યા, જેવા બાંધ્યા એવા ભોગવે. આપણે બોલી પણ એમ છીએ વ્યવહારની ભાષામાં, બાંધ્યા એવા કરે ને એવા ભોગવે. જેવા કર્મ કર્યા એને ભોગવે. બોલી છે ને લૌકિકમાં. જો બે પ્રકારની માન્યતા આપણી જે છે દિગંબર સંપ્રદાયની શ્રેણિક રાજામાં એ સર્પવાળી વાત છે. તો ત્યાં જ બીજી હતી વાત કે જે મુનિ ધ્યાનમાં બેઠા છે, શ્રેણિક રાજા છે, નીકળો હજારો રાણી છે, ને તો ચક્રવર્તી હતો, સુંદર રૂપારું શરીર હતું, કે તમારો કોઈ નાથ નથી, કોઈ શરણ નથી, તમારે તો હું શરણ થાવ. અનાથી મુનિ, એનું રૂપારું શરીર, રાજાને એમ થયું કે લાવ હું એનો નાથ બનું, હું એનો ધણી થઉં, હું લઈ જઉં. એ પણ એક રાજાનો પુત્ર હતા મુનિરાજ, તો સુંદર શરીર હતું, ધ્યાનમાં છે. તો એમ કે છે તમે આંખ તો ઊંચી કરો. સૈનિક રાજા કે આ બાવરાની હેઠે, તમે બાવરના ઝાડની નીચે બેઠા છો, ઉપર આવા મેલ છે બધા માથે, પરસેવો એટલો છે, તમે મારા ગામમાં આવો, હું રાજવી છું, મારા રાજમાં આવો, હું તમારો નાથ થઉં. તો મુનિરાજ શું કહે છે આંખ ઉગાડી? હે રાજન, તું અનાથ છો. સૈનિક રાજાને શ્વેતાંબરની અંદર વાત છે કે તું અનાથ છું, હું સનાથ છું. તું કેવો છું? અનાથ છું. તો ઓલા કે પ્રભુ તમે મને ઓળખો નહીં, હું કોણ છું? હું એકલ દોકલ નથી, મારા ઘરે હજારો રાણીઓ છે, હું તને અનાથ કહું છું એ મને ખબર છે. તારા લખણ નથી ખબર પડતી એમ કે છે મુનિરાજ. તારા લુગડા, તારા ક્ષત્ર, તારા ચામર, તારા તેજ આગળ અમને ખબર નથી પડતી કે તું રાજન છું, પરંતુ તું અનાથ છું. હું અનાથ નથી, હું તો સનાથ છું.
મેં કેમ? તો કે મેં મારા ભગવાન આત્માનો અંતરથી એને મેં ગોતી લીધો, એને ઓળખી લીધો, એને જાણી લીધો, એનો આશ્રય કરી લીધો. અને તું અનાથ છું, અશરણ છું. રાજાને અંદર ઘા લાગી ગયો. એને વૈરાગ્ય એવો આત્માના આનંદના શરણ વિના કોઈ શરણ છે જ નહીં. મુનિ કે મરી જઈશ તો આ રાજમાં ને રાણીઓમાં ને શમશાન ભેગો થઈ જઈશ, તું ખરેખર અનાથ છું. તો આ રાજન કે ને આપને મારી ઓળખાણ નથી, મને ખબર. તો કે મને ખબર છે, પરંતુ તને શરણ ક્યાં છે એની ખબર નથી. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જે આનંદનો કણ છે, એના શરણ વિના અમે તો રાજા ચક્રવર્તીને પણ અનાથ ભિખારી કહી છે. તો મહારાજ મને બોધ આપો એમ કે છે. બોધ આપે પછી સંકિત થાય છે, એ માયમાં આવે છે ને આપણી અંદર સર્પ નાખે છે. અને પછી એને કેવરી શુટ કેવરીની હાજરીમાં શાહીક સંકિત થાય. એને પોતાના સ્વભાવને આશ્રય, એને પસ્તાવો થઈને પોતાના સ્વભાવના આશ્રય શાહીક સમય દર્શન થાય. કોઈ શરીર વાણી કર્મ પુણ્ય પાપ કોઈ શરણ નથી. આત્મા એક જ શરણ છે. તું માની બેઠો છું બીજાને શરણ લો કે એ મારું શરણ છે. બોલી આપણે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, એ વ્યવહારે બોલાય. જ્યારે જ્યારે જીવને પોતાના આત્માની પ્રાપ્તિ થાય ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્ર જ હોય નિમિત્ત રૂપે. એ અપેક્ષા એને શરણ કીધું. વાસ્તવમાં પોતાનો ભગવાન આત્મા એ જ સાચો ગુરુ છે, એ જ પરમ ગુરુ છે, એ જ શરણરૂપ છે. માટે કહે છે કે કોઈ શરણ નથી, તું માની બેઠો છું. માટે અમે કહીશી કે તું અનાથ છું ને હું સનાથ છું. તું મને અનાથ કહીશ, વાસ્તવમાં તું અનાથ છું. તું તને સનાથ કહે પણ તું વાસ્તવમાં અનાથ છું ને હું સનાથ છું. એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને હેઠે ઉતરીને મુનિરાજ પાસે આવે. પ્રભુ તમે જે વાત કરી સત્ય વાત છે. અમે અશરણ છીએ, અમે સનાથ નથી, અમે અનાથ છીએ. આપ સનાથ છો, મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. આપ સનાથને મેં અનાથ કીધા, એ મારી ભૂલ છે, મને ક્ષમા કરો, મને ખમાવો. આપના ધ્યાનમાં મારા નિમિત્તે કંઈ વિઘ્ન પડ્યું હોય તો ખમાવો. તો એ કહે છે મુનિરાજ અમને તો આ જાતનો વિકલ્પ આવ્યો છે, એ તને કીધું, અમને કોઈ બીજી હરકત નથી. સૈનિક રાજાને કહે છે, એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં તીર્થંકર થવાના, ભલે અત્યારે નરક ગતિમાં હોય, પરંતુ તે તીર્થંકર થવાના પોતાના પરિણામને આધીન, પોતાના સ્વભાવને આશ્રય. તો અહીં કહે છે વ્યાપ્ય વ્યાપક ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને કરે છે તો નહીં, ને ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય કર્મને ભોગવે છે. એવી જ રીતે દ્રષ્ટાંતમાં માટે જ ઘડાને ભોગવે છે તો રાડ પડી જાય. તો ખરેખર તત્વોના ભીનપણાના ભાન વિના ભીન દ્રવ્યનું ભીન દ્રવ્ય કરતા ભોગતા તું માને છે તારો અનાદિનો મૂઢ વ્યવહાર છે. આ પોસ્ટમાં પણ લખ્યું છે તત્વોના ભીનપણાના. દરેક તત્વ ભિન્ન ભિન્ન છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેક તત્વ નિરપેક્ષ છે, દરેક દ્રવ્ય અહેતુક છે. એ તત્વના ભીનપણાના ભાન વિના ભીન દ્રવ્યનું ભીન દ્રવ્ય કરતા ભોગતા તું માને છે, એ તારો અનાદિનો મૂઢ જીવોનો વ્યવહાર છે. આ મૂઢ જીવોનો અનાદિનો અજ્ઞાનીનો વ્યવહાર છે. ને જ્ઞાનીનો વ્યવહાર કેવો છે? તો કે એને ચૈતન્ય સ્વભાવને જાણતા, એને નબળાઈને લઈને જે કંઈ થોડો રાગદ્વેષ આવે છે, એનો એક જ્ઞાતા દ્રષ્ટા, એક જ્ઞાનીનો વ્યવહાર છે. અજ્ઞાનીનો આ વ્યવહાર છે કે અમે કર્મને કરીએ છીએ, કર્મને કારણે અમે રખડી છીએ, કે કર્મને તું નથી કરતો ને કર્મના ફળને તું ભોગવતો પણ નથી. તું પ્રભુ ભગવાન આત્મા, તારી પ્રભુતા પરમાં કરવાની ત્રણ કારમાં ન હોય. માટે કે છે તારા ચૈતન્ય પ્રભુના શરણમાં જા, ત્યાં તને તારા આત્માની પ્રાપ્તિ થશે. 50 અંદર પણ આ પ્રભુ શબ્દ વાપર્યો છે. 27 નંબરની ગાથામાં જીવોતી હવદી ચેદા ઉવગો વિષેદી પહુ, એટલે કે પ્રભુ કરતા ભોગતા પોતાના પરિણામનું
ઉવ ઓગ વિશે જો પહુ એટલે પ્રભુ પ્રભુ હે, પોતે જ પ્રભુ છે. આશ્રવ બંધ કરવામાં, સંવર નિદ્રા મોક્ષની દશા કરવામાં આત્મા પ્રભુ છે. તો અન્ય લોકો ના પાડે. કર્મને લઈને વિકાર થાય. કર્મ માર્ગ આપે ત્યારે થાય તો કે તું ભૂલી ગયો છે તારા સ્વભાવને, તું તારા ભગવાનને ભૂલ્યો છે. એ બધા કથનો નિમિત્તના કથનો છે. સત્ય કથન તો આ છે. વ્યવહાર જે છે તે નિમિત્તનું ઉપચારિક કથન છે. આવશે આગળ ગાથાની અંદર 48 નંબરની ગાથામાં પણ આ વાત આવી ગઈ ને 105 નંબરની ગાથામાં પણ એને ઉપચાર કીધો છે. અંદરમાં વ્યાપ્ય વ્યાપક રજકણો કર્મ થવાને લાયક, એ પોતે પરિણમીને વ્યાપક થઈને પોતાની કર્મરૂપી જે દશા છે તે દશાના કાર્યને તે કરે છે. કર્મ અંદરમાં વ્યાપ્ય વ્યાપક રજકણો કર્મ થવાને લાયક, જે કર્મની અપેક્ષા એની અંદરમાં એ વ્યાપ્ય વ્યાપક રજકણો કર્મ થવાને લાયક અકર્મ દશા કર્મ રૂપે પરિણમે છે. એટલે કે કર્મ થવાને લાયક એ પોતે પરિણમીને વ્યાપક થઈને પોતાની કર્મરૂપી તે દશા છે એ કાર્યને તે કરે છે. અને ભાવ્ય નામ તેની પર્યાયની અવસ્થા, જે એની પોતાની પર્યાયની અવસ્થા જે ભાવ્ય, તેને કર્મના રજકણો ભાવક થઈને તેને ભોગવે છે. કર્મના રજકણો ભાવક અને ભાવ્ય કોણ? એની અવસ્થા, વસ્તુ સ્વરૂપ છે કે મેં કર્મ, મને કર્મ એ મને ફળ આપ્યું, હું કર્મને ભોગવું, હું કર્મને કરું, એમ ન હોય. કોઈ દ્રવ્યને આપી શકતે નહીં. કેમ કે તારી અંદર પણ છે ને 6 પ્રકારની આપણે શક્તિ કો કે કારક કો, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. તો આપણી દરેક દ્રવ્યની અંદર સંપ્રદાન નામનો ગુણ છે. તો એ ગુણ શું કે તું તને દે અને તું લે, અપાદાન તું લે. પરંતુ તને તત્વની ખબર ન મળે અને આંખ બંધ કરીને મૂઢની જેમ આપણે અનાદિકાળથી અત્યાર સુધી અનંતકાળ વિતાવી દીધો, પણ ક્યારે તત્વને જોવાની ફુરસદ નથી, નવરા નથી પડ્યા. તત્વ શું છે એની સંભાળ કરવાની નવરાશ નથી મળી. અને બોલીશું ધંધાઓમાં બેઠા હોય કોઈ શેઠિયાઓ, બપોરનું જમવાનું જેના માટે મહેનત કરે છે, જમવાનું એક બાજુ રહે, ઘરેથી ફોન આવે કે જમી કે નહીં, મરવાનો પણ ટાઈમ નથી, એટલી ગરાગી છે. જમવાની વાત તો એક બાજુ રહી. ટાઈમ પૂજ્ય ગુરુદેવ વારંવાર કે સંભારે તે શેઠ બાકી અનુચર ભિખારી. પોતાના સ્વરૂપને સંભારે એ સાચો શેઠ, બાકી બધા ભિખારી. કૃષ્ણ વિજયસિંહ રાજા આવેલા ભાવનગરના, મોટો માગણ છે, ભિખારીનો ભિખારી. રાજાને કીધેલું કેમ કે જેટલો જેને મોહ છે વધારે એને અહીંયા ધર્મની અપેક્ષા એ ભિખારી કહેવામાં આવે. એને ઈચ્છા છે વધારે ને વધારે પ્રાપ્ત કરવાની. બધાને રાખ કીધા, કરોડો અબજો એવી એક દીની પેદાશ વાળા બધાને ભિખારી કીધા. વાસ્તવમાં પેદાશ ક્યાં છે તારે? એ તો જડ છે. એને અહીંયા ભિખારી કીધા. વાસ્તવમાં પોતાના સ્વરૂપને સંભાળે તે સાચો શેઠ. માણેક અને હીરા પામ્યા પણ તું પામી શકતો જ નથી, માટે કે સંભાળે તે શેઠ બીજો અનુચર ભિખારી. તો ભાવ્ય ભાવક ભાવથી પૂતગલ દ્રવ્ય જ કર્મને ભોગવે છે. એટલે કીધું કર્મ કર્મને ભોગવે. અનંત જૈનોનું આ કર્તવ્ય છે. જૈન કર્મ બાંધે ને કર્મ ભોગવે તો એની અહીંયા ના પાડે છે. કેમ કે એ તો તારામાં ને બીજામાં કોઈ ફરક ન પડ્યો. બીજા લોકો ઈશ્વરને કરતા માને, તું કર્મને કરતા માને. બીજાનો જગતનો કરતા ઈશ્વર અને તારામાં વિકારી પરિણામને રખડાવવાનું કામ કરે કર્મ. અંતરાય કર્મનો ઉદય છે, માટે અમે સ્વાધ્યાય નિયમિત કરી શકતા નથી. તો તારામાં ને એનામાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. તીર્થંકર દેવ એમ ફરમાવે છે કે 8 કર્મને લઈને જીવ રખડે છે એ તમે માનતા નથી, તમે કહો છો પોતાની ભૂલથી. તીર્થંકર દેવ ફરમાવે છે
કે 8 કર્મને લઈને જીવ નથી રખડતો. તું એવું માને છે 8 કર્મને લઈને જીવ રખડે છે. તમે કહો છો પોતાની ભૂલથી રખડે, અમે એમ કહીશી કે કર્મને લઈને રખડી, તો એ ભગવાનનો વાસ્તવમાં વિરોધ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આ પ્રશ્ન થયો હતો. એક અન્ય જૈન મતના મારા સાહેબ એ એમ કીધું 8 કર્મને લઈને જીવ રખડે છે. તમે પૂજ્ય ગુરુદેવસિંહ કે તમે માનતા નથી અને તમે એમ કહો છો પોતાની ભૂલથી રખડે, તો તમે તો વાસ્તવમાં સર્વજ્ઞ ભગવાનનો વિરોધ કરો છો. એમ પૂજ્ય ગુરુદેવસિંહને કીધું. કરો ચર્ચા. તો પૂજ્ય ગુરુદેવસિંહે કીધું, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શોંધા. અમે કોઈ આની ચર્ચા કરવા માંગતા નથી, અમે કોઈ ચર્ચા કરશું નહીં. તો કે તમે ખોટા છો માટે તમે ભાગી ગયા. તો કે હા ભાગી ગયા, લાખ વાર ભાગ્યા, એનાથી કંઈ વસ્તુ સ્વરૂપમાં કોઈ ફરક પડવાનો નથી. રામ વિજય નામના મારા સાહેબ હતા. તો કે હા અમે લાખ વાર ભાગ્યા, અમે કોઈ ઝઘડો તકરાર કરવામાં માનતા નથી. તો કે જો ચર્ચા કરશું તો તકરાર થશે ગામમાં, ને અમને એવું કરવું નથી, ને અમે કંઈ ચર્ચા કરવાના નથી. તો કે તમારે કોઈ નાક નથી. તો કે નથી નાક, આત્માને ક્યાં નાક છે? તો કે ભગવાન એમ કે છે કર્મને લઈને રખડો, તમે પ્રવચનમાં એમ કહો છો વિકારને લઈને રખડે છે. વિરોધ કરો છો તમે. તો કે ખરેખર તું જે કહે છે એ બરાબર નથી. ભગવાને એમ નથી કીધું. ભગવાન શું કહે છે? ભગવાનની વાણીમાં એમ લાવ્યું કે વિકારને લઈને રખડે, કર્મને લઈને નથી રખડતો. અને ભગવાનની વાણીમાં એમ આવ્યું, એમ શાસ્ત્રોમાં એની રચના થઈ, ને શાસ્ત્રમાં જેમ છે એમ મુનિઓએ બતાવ્યું. ભાગે કોણ ને આવે કોણ? અમે ભાગ્યા જ નથી. શરીર જુદું ને આત્મા જુદું, તો ભાગે કોણ ને આવે કોણ? એમ કે કર્મ જ કર્મને ભોગવે છે, કર્મ કર્મને જ કરે છે. એવા જ એક બીજા નિમિત્ત ઉપાદાનની અપેક્ષાએ ચર્ચા કરવા માટે બહુ જ પૂજ્ય ગુરુદેવસિંહને લીંબડીમાં કે મોકલતા શ્વેતાંબર સમાજના મોટા પ્રખર ચંદ્રશેખર મહારાજ એ ચર્ચા કરવા બેસો, તો પૂજ્ય ગુરુદેવસિંહ ના પાડતા છતાં બહુ જ કીધું એટલે એક વાક્યનો જવાબ આપો કે તમે ચશ્માથી દેખાય, આંખ ઉપર ચશ્મા હોય તો દેખાય, નંબર હોય તો આંખ ઉપર ચશ્મા હોય તો દેખાય, કે આંખથી દેખાય કે શેનાથી દેખાય? કે નહીં, આંખ ઉપર ચશ્મા હોય તો દેખાય. તો થઈ ગઈ ચર્ચા પૂરી. નિમિત્તથી કાર્ય થાય માન્યું તો એ તો મોટું ખોટી વસ્તુ છે, વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. તો પૂજ્ય ગુરુદેવસિંહ બને ત્યાં સુધી ક્યાંય ચર્ચા કરતા નહીં. એમ કે તારી ભૂલે તું રખડે, અને આપણે દોષનો ટોપલો કોના ઉપર નાખીશ? કર્મ ઉપર નાખીશ. અને કઈ કર્મને હું કરું ને એના મારે ફળ ભોગવવા પડે, એમ ન હોય. તે જેવા ભાવ કર્યા એવા તારે ખરેખર ભોગવવાના છે. તે જેવા વિકારી ભાવ કર્યા એના ફળ સ્વરૂપ તારે ભોગવવું પડશે. જે સમયે વિકારી પરિણામ કરે તે સમયે તે વેદે. જે સમયે વિકારી પરિણામ કરે તે સમયે તે વેદે અને ભોગવે. 102 નંબરની ગાથામાં આવશે. જો ભાવ સોહમ સુદ કરોદી આધા સ તસ ખલુ કતા તું તસ હોદી કમસો તસ દુ વેદ ગો અપ્પા. તું એનો વેદક છું, તને ખબર નથી. જળની પર્યાય આત્મા કરે ને આત્મા ભોગવે, એમ ત્રણ કારમાં હોય નહીં. માટે તું શાંત થા, ધીરો પડ. અહીં તો કે છે એ જ સમયે ભોગવે. તું તસ હોદી કમસો તરસ તસ સુ વેદ ગો અપ્પા. તેના વિકારી પરિણામનો તે સમયે કરતા, તે સમયે ભોગતા, એ જ સમયે. સમય સારમાં 102 નંબરની ગાથામાં સમયસારમાં આવી અલૌકિક વાતો છે. દ્રષ્ટિ કર્યા વિના એ વાતને પકડી નહીં શકાય. અને પોતાની દ્રષ્ટિએ વાંચે તો શાસ્ત્રનો અર્થનો અનર્થ કરી નાખે છે. ખરેખર શાસ્ત્રને પોતાની દ્રષ્ટિએ વારી લે. શાસ્ત્રમાં શું કેવું છે
એ દ્રષ્ટિએ પોતાને જો વારે તો એને પોતાના ભગવાન હાથમાં આવે, એનો પત્તો ખાય. ફરી વાર ક્યાં ફરક પડ્યો? શાસ્ત્રને પોતાની દ્રષ્ટિએ વારી લે, અને શાસ્ત્રમાં શું કેવું છે એ દ્રષ્ટિએ પોતાને જો વારે તો પોતાના ભગવાન આત્માનો પત્તો ખાય. પરંતુ એ રીતે કરતા નથી જીવ અનાદિકાળથી. અહીં કે છે પૂતગલ દ્રવ્ય જ કર્મને ભોગવે છે તો પણ બાહ્યમાં વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે. ખરેખર પૂતગલ દ્રવ્ય જ કર્મને ભોગવે છે તો પણ બાહ્યમાં વ્યાપક ભાવથી, ઓલામાં કુંભારની વાત હતી બાહ્યમાં, એમાં બાહ્યમાં વ્યાપક ભાવથી વિકારની વાત આવશે. અજ્ઞાનીની વાત છે, જ્ઞાનીની તો વાત નથી. જ્ઞાનીની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર છે, તેથી તે વિકારનો કરતા ભોગતા નથી. ખરેખર તો કર્મના બંધને નિમિત્ત થાય, ખરેખર એવો તો દ્રવ્યનો સ્વભાવ નથી. કર્મના બંધને નિમિત્ત હોય એવો જીવ દ્રવ્યનો સ્વભાવ નથી. દ્રવ્યનો સ્વભાવ નથી તો દ્રષ્ટિવંતનો પણ સ્વભાવ નથી. તો લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં, આત્મા નિમિત્ત નથી, સ્વાભાવિક પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ અનાદિના અજ્ઞાનને લીધે, એવા અજ્ઞાન ભાવે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા અજ્ઞાન ભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું એવો નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી તે ભ્રષ્ટ થઈને વિકલ્પ પરાયણ અજ્ઞાનીનો આવો જે વિકલ્પ છે તે વિકલ્પ ખરેખર ઉપચાર છે, તે ખરેખર પરમાર્થ નથી. શું કીધું? ફરી વાર, આ લોકની અંદર ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં પણ અનાદિના અજ્ઞાનને લીધે, ખરેખર તો નથી નિમિત્તભૂત આત્મા. નિમિત્ત કોણ છે? વિકારી પરિણામ. તો અનાદિના અજ્ઞાનને લીધે અજ્ઞાન ભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યું એવો નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ, એ અજ્ઞાનીનો વિકલ્પ છે. એ વિકલ્પ જ ઉપચાર છે, પરમાર્થ નથી. તો કે તે સત્ય વસ્તુને સ્વીકાર, સત્યને સત્ય રાખ, વસ્તુને વસ્તુ પણ રાખ, ને એમ રાખીને પત્તું ચર્ચા કરવા બેસે. અહીં કે છે જીવ બાહ્યમાં કર્મ થવામાં બહાર વ્યાપક જીવ છે. કર્મની પર્યાયમાં વ્યાપક જીવ નથી. બહારની વાત કરી, વાસ્તવમાં નથી જીવ. એ તો કર્મ પોતે વ્યાપક થઈને પોતે પોતાનું કાર્ય કરે છે. જીવ તો બહાર, જેવી રીતે કુંભાર બાઈ હતી એવી રીતે જીવ તો બહાર વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે પૂતગલ કર્મના સંભવને અનુકૂળ, અજ્ઞાનીની વાત છે. જ્ઞાની તો પૂતગલ કર્મના બંધને નિમિત્ત છે જ નહીં. એનું દ્રવ્ય નથી તો દ્રવ્ય દ્રષ્ટિવંત પણ નિમિત્ત છે નહીં. એ તો રાગ અને એને જે બંધાય તેનો તે જ્ઞાયક છે, જ્ઞાન કરે છે, એનો જાણનાર છે જ્ઞાની. તો પૂતગલ કર્મની ઉત્પત્તિને અનુકૂળ નિમિત્ત છે ને, એટલે અનુકૂળ શબ્દ મૂક્યો. એવા પોતાના રાગાદિક પરિણામને કરતો અજ્ઞાની, બહારની વાત છે, વ્યાપક એમ કર્મ થાય તેનામાં, અને અહીં આમ બહાર પણ કર્મ થાય એના પોતાનામાં, અહીં બહારની અપેક્ષા વાત છે. પૂતગલ કર્મને તે સમયે ઠવાકારે થાય છે. અહીંયા પોતાના પરિણામને, એટલે કે પરના અનુકૂળ એવા પોતાના પરિણામને કરતો, પરને અનુકૂળ એવા પોતાના પરિણામને કરતો, અને પૂતગલ કર્મના ખરેખર પરને અનુકૂળ એવા પોતાના પરિણામને કરતો, અને પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા છે, એટલે કે પૂતગલ કર્મનો પાક અને વિષયની નિકટતા.
કર્મના પાકથી આ બાહ્ય સામગ્રી અનુકૂળ વસ્તુ પ્રતિકૂળ વસ્તુ મળે એમ નથી. એ કર્મના પાકથી આ બાહ્ય સામગ્રી મળે એ નિમિત્તની અપેક્ષા વાત છે. વાસ્તવમાં તે બાહ્ય સામગ્રી એની પોતાની યોગ્યતાથી પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને આવે છે. અહીં એમ કે છે કે અમે રાગ એવો કરી તો એવી સામગ્રી મળે. પથ્ય લઈ તો સાતાનો ઉદય આવે, અપથ્ય લઈ તો અસાતાનો ઉદય આવે. વાસ્તવમાં એમ નથી. અહીં કે છે પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા છે પદાર્થની, તે કારે પૂર્વના કર્મનો પાક અને આ સામગ્રી મળે, કુટુંબ, કબીલા, દીકરો, દુકાન આદિ એ સામગ્રી જે આદિ મળે છે, બાહ્ય સ્ત્રી, કુટુંબ, પૈસા આદિ, રૂપ, રસ, ગંધ આદિ, કીર્તિ, આબરૂ આદિ, એ બધા પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા છે, એ જીવના રાગના પ્રયત્નને લઈને અનુકૂળ સામગ્રી મળી એમ છે નહીં. બહારની સામગ્રીમાં પૂર્વના કર્મનો વિપાક નિમિત્ત છે. પૂર્વના કર્મનો વિપાક તે નિમિત્ત છે. રાગને લઈને બાહ્ય સામગ્રી પથ્ય આવે અને અપથ્ય ન આવે એવું છે નહીં. આવી વસ્તુ સ્થિતિ છે. અમૃતચંદ્ર આચાર્યદેવ ફરમાવે છે કે પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા, 5 ઇન્દ્રિયના જે વિષય છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ, એનાથી ઉપજેલી પોતાની સુખ દુઃખરૂપ પરિણીતિને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો, જાણે કે સંયોગની દશાને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો એવો જીવ પૂતગલ કર્મને કરે છે અને ભોગવે છે, એવો અજ્ઞાનીનો અનાદિનો સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. શું કીધું અમૃતચંદ્ર આચાર્ય દેવે? પૂતગલ કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા, 5 ઇન્દ્રિયના વિષયો લો, એનાથી ઉપજેલી પોતાની સુખ દુઃખ રૂપ પરિણીતિ ને ભાવ્ય ભાવ, એ પરિણીતિને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો, જાણે કે સંયોગની દશાને ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો ભોગવતો એવો જીવ પૂતગલ કર્મને કરે છે અને ભોગવે છે, એવો અજ્ઞાનીનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. ઉપજેલી સુખ દુઃખ પરિણીતિને ભાવ્ય ભાવકપણે તે ભોગવે છે. શેનાથી ભોગવે છે? પૂતગલ કર્મને કરે છે અને ભોગવે છે અજ્ઞાનીનો અનાદિનો મૂઢ વ્યવહાર કીધો. તો ઉપજેલી સુખ દુઃખ પરિણીતિને ભાવ્ય ભાવક ભાવપણે ભોગવે છે. અનુકૂળ સંયોગ હોય, પ્રતિકૂળ સંયોગ હોય, જે કર્મના વિપાકથી મહિલા એને ભોગવે છે એવું માને છે, એ અજ્ઞાનીનો મૂઢ વ્યવહાર છે. ખરેખર એને ભોગવતો નથી. વાસ્તવમાં એને ભોગવતો નથી. તો કે છે ને ઘણી વાર એને સુખ બાહ્ય સુખમાં સાતા મળે છે, તો ખરેખર એ છે મળતી જ નથી. તું તારા અંતર વ્યાપક થઈને ભાવ્યમાં વિકારી પરિણામને તે ભોગવા અને તું ભોગતા અજ્ઞાની, એના પરિણામ એને હું ભોગવું છું, એના પરિણામને આને હું ભોગવું છું, એ અજ્ઞાનીનો બાહ્ય વ્યાપક ભાવ હોવાથી માની રહ્યો છું કે હું ભોગવું છું. મૂઢ છે. જેમ કર્મને કરું છું ને કર્મના ફળને આવા જે સંયોગો પ્રતિકૂળ સંયોગો આદિ જે મળ્યા, અનુકૂળ પ્રતિકૂળ, એને મેં ભોગવા, તો ખરેખર તું અનાદિનો તારો આ મૂઢ વ્યવહાર છે પ્રસિદ્ધ. ઘણા કે ને શું ભગવાને આપ્યું છે માટે અમે ભોગવી છીએ, તો કે તું ખરેખર ભોગવી શકતો નથી. કે પૂર્વના વિપાકના કર્મના ઉદયથી જે મળેલી સામગ્રી હોય છે, એ સામગ્રીને હું ભોગવું છું, એનાથી ઉપજેલી સુખ દુઃખ રૂપ પરિણીતિને જાણે એનાથી મને પ્રાપ્ત થાય એવું માને છે, તો તું મૂઢ મોહી છું. તું મફતમાં મૂઢ થઈને માને છે.
જે ચીજો છે તો પર છે, એની સામગ્રીની અનુકૂળ પ્રતિકૂળની કલ્પના તે કરી, અને એ કલ્પના તો ક્યાંથી? મારામાં તે, અને તેનો તું અનુભવ કરનાર શું? પણ આ સંયોગ અનુકૂળ મળ્યા અને મેં એને ભોગવા, મને દરિદ્રપણું આવ્યું, મને રોગપણું આવ્યું, મારા શરીર ઉપર કોઈ તેજાબ છેંટો, એને મેં ભોગવું. એ તો મૂઢનો આવે ને, નરકની અપેક્ષાએ વાત કરી, એને મેં ભોગવું. એ તો મૂઢનો અનાદિ વ્યવહાર છે. તે ક્યારે શાંતિથી અંદરમાં દ્રષ્ટિ જ નથી કરી, અંદરમાં પોતાની કેવી સ્વતંત્રતા છે એને ક્યારે રુચિથી એ વસ્તુ સ્વરૂપને સાંભળી નથી. આ ભાવ હું મારામાં વ્યાપ્ય વ્યાપક છું, કર્મમાં વ્યાપ્ય વ્યાપક છે. બાહ્યની સામગ્રી પણ તેના વ્યાપકથી ઉત્પન્ન થયેલી વસ્તુ, એ એને કારણે, નહીં કે મારે કારણે. કમાવાનો રાગ થયો માટે બહુ પૈસા મળ્યા, કમાવાનો રાગ થોડો થયો તો થોડા મળ્યા, એમ નથી. અહીં કે એ કમાવાનો રાગ બહુ થયો, એ રાગ થયો પોતાનામાં પોતાને કારણે, નહીં કે પૈસાને કારણે, અને પૈસો આવ્યો પૈસાને કારણે, નહીં કે મારે કારણે. રાગ થયો માટે પૈસા આવ્યા, મેં પુરુષાર્થ કર્યો માટે પૈસા આવ્યા, મારામાં ક્ષયોક્ષમ જ્ઞાન બહારનું ઘણું હતું માટે મારી ચતુરાઈથી મને પૈસા મળ્યા, હોશિયારીથી, એમ નથી. એ પૈસો પૈસાને કારણે આવે. એ પૈસો પણ એક પૂતગલ દ્રવ્ય, એની અંદર પણ ક્રિયાવર્તી શક્તિ છે, તે એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય એ પૈસો, અને ત્યારે 12માં પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હોય. અને જ્યારે પૈસો જાય છે ત્યારે એ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, ત્યારે પાપ કર્મ નિમિત્ત હોય છે. વાસ્તવમાં તું પૈસાને અડી શકતો નથી, સ્પર્શ કરી શકતો નથી. પૈસા સંબંધીની મમતા તે કરી છે, અને આપણે એ પૈસાની સાર સંભાળ રાખવા કેટલી મહેનત કરી છે, અને આ પર્યાયને વેડફી છે. તે ક્યારેય પોતાની સ્વતંત્રતા કેવી છે, સ્વતંત્રતા એનું ક્યારેય ચિંતન નથી કર્યું. વાસ્તવમાં હું મારા ભાવમાં વ્યાપ્ય વ્યાપક છું, કર્મમાં વ્યાપ્ય વ્યાપક છે. બાહ્યની સામગ્રી પણ એના વ્યાપકથી ઉત્પન્ન થયેલી વસ્તુ જે એને કારણે છે, આપણે કારણે નહીં. તો કે આ બધાની પદ્રવ્યની પર્યાયનો તું કરતા બની બેઠો, એ અહંકારને તું છોડી દે. તો કે આપણે લાગે ને કે હું આ ખોરાકને, એના સ્વાદને ભોગવી રહ્યો છું, હું ખોરાકને ભોગવી રહ્યો છું. એ બધી સામગ્રી જળ છે. સોનાની વસ્તુઓ હોય, કરેણા હોય, પૈસા આદિ હોય, એને ભોગવી. એ બધા કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી સામગ્રી, એ સામગ્રીને હું ભોગવું છું. એ હું અનુકૂળતા ભોગવું છું, ત્યારે પ્રતિકૂળતા હોય એને પણ હું ભોગવું છું. તો તું મૂઢ છું, એમ કે છે ભગવાન. એ ભાવ્ય ભાવક ભાવ વડે અનુભવતો, કે જાણે કે એ મારી ભાવ્ય છે અને હું એનો ભાવક છું, ભોગવનારો છું. એ તારો અજ્ઞાનીનો અનાદિનો મૂઢ પ્રસિદ્ધ વ્યવહાર છે, સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે. અહીં કે છે વ્યવહારથી કરે છે એમ કીધું ને, પણ કરે છે અને ભોગવે છે એ માન્ય છે, એ મૂઢ જીવનો વ્યવહાર છે એમ કીધો. એ સત્યતા નથી, સત્યાર્થતા નથી. નિશ્ચયથી ભલે ન ભોગવે પણ એમ પણ બોલે, પણ વ્યવહારથી તો ભોગવે ને, વ્યવહારથી તો કરે ને. આમાં પણ લખ્યું છે તો કે વ્યવહારથી જ્યાં શબ્દ આવ્યો, વાસ્તવમાં તેમ નથી. એ બાહ્ય વ્યાપ્ય વ્યાપક વાળો, બાહ્ય ચીજમાં હું કરતા છું, બાહ્ય ચીજમાં હું ભોગતા છું એમ માને, એ અનાદિનો અજ્ઞાનીનો પ્રસિદ્ધ મૂઢનો વ્યવહાર માને છે, પણ ખરેખર એમ છે નહીં. ખરેખર એમ છે નહીં. તો આ ગાથાની અંદર શું કીધું? વ્યવહારથી આત્મા પૂતગલ કર્મને કરે છે અને પૂતગલ કર્મને ભોગવે છે. એવો વ્યવહારથી અજ્ઞાનીનો પ્રસિદ્ધ વ્યવહાર કીધો. અજ્ઞાની એમ માને છે, ના નવા કર્મ બાંધે ને આત્મા, અને આત્મા બાંધે છે અને કર્મના ફળને આત્મા ભોગવે છે. એવો વ્યવહાર દેખીને, તો કે કર્મના કરવામાં નિમિત્ત અને ભોગવવામાં નિમિત્તિક સંબંધ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે આત્મા પોતે કર્મને કરે અને આત્મા પોતે કર્મને ભોગવે છે. એ અજ્ઞાન છે, એ સિદ્ધ કર્યું આ ગાથાની અંદર. માટે કીધું આત્મા કરે વિધ પૂતગલ કર્મ, મત વ્યવહારનું વરી તે જ પૂતગલ કર્મ આત્મા ભોગવે વિધનું.
એટલે વ્યવહારથી કર્મને જીવ કરે છે અને વ્યવહારથી કર્મને ભોગવે એ ગાથામાં અહીં કીધું. તો અહીં કહે છે કે વ્યવહારથી માને એ મૂઢ અને અજ્ઞાની છે. જેમ અંદરમાં વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી ઘડાને કરે છે, ઘડો તે વ્યાપ્ય નામ કાર્ય છે અને માટી તે કારણ વ્યાપક છે. માટી શું છે? તે કારણ વ્યાપક છે. માટી ઘડાને કરે છે. વ્યાપ્ય વ્યાપક ભાવથી માટી જ ઘડાને ભોગવે છે, ઘડાને કરે છે, ઘડાનું કાર્ય કરે છે. તો એનો શું થયું? જડ જડને કરે ને જડ જડને ભોગવે. તો પ્રશ્ન થાય, જડને શું ભાન છે કે તે ભોગવે? તો ભાન હોય એ જ ભોગવે. ભાનવાળા તત્વો છે જગતમાં. જગતમાં 6 દ્રવ્ય છે, તો થોડું બધા અભાન દશા છે. તારામાં એકમાં જ જ્ઞાન છે. ભાન હોય તો ભાનવાળા તત્વો થોડા જગતમાં હોય. જળ તત્વોની હયાતી હોઈ શકે કે ન હોય? તો કે હોઈ શકે. તો ભાવ્ય ભાવક ભાવથી માટી પોતે જ ઘડાને ભોગવે છે અને માટી જ ઘડાને કરે છે. તો પણ બહારમાં કુંભાર દેખાય ને, તો ઘડા થવાના કારમાં એ એનો કાર છે. તો ઘડાના સંભવને અનુકૂળ એવા રાગને કરે છે, એ કુંભારનું કાર્ય છે. રાગને કરે એ કુંભારનું કાર્ય છે. તો વ્યાપ્ય વ્યાપક ભાવથી ઘડાના સંભવને, ઘડાની ઉત્પત્તિને એ અનુકૂળ નિમિત્ત છે કુંભાર. ઘડાની ઉત્પત્તિ છે માટીની, તો માટીનું એ કાર્ય, માટી એનો કરતા, પણ ઘડાના પર્યાય કારમાં કુંભારને એનો સંભવ ઉત્પત્તિને અનુકૂળ એવો રાગ અને હાથ આદિ ક્રિયા વેપાર કરતો, એ કરતો દેખીને બહારથી અજ્ઞાની એમ કે કુંભાર ઘડાને કરે છે. બોલી પણ એમ બોલાય પણ વ્યવહારની ભાષામાં. જો વસ્તુ વિજ્ઞાન સારની અંદર બહુ સરસ એક વાત છે, એ લઈને આજનું પૂરું કરી. જો વસ્તુ વિજ્ઞાન સાર તમારી પાસે ઘરે હોય તો 37 નંબરના પેજની અંદર ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા, એની અંદર કુંભારને લીધે ઘડો થયો નથી. માટીના ઘડારૂપ પર્યાય એક 4થા નંબરનો બોલ ને એક 7મા નંબરનો. 4થા નંબરના બોલમાં માટીમાં ઘડારૂપ પર્યાય થવાની લાયકાત કાયમની નથી, માત્ર એક સમયની છે. એક જ સમયની. શું કે માટીમાંથી ઘડો જે થયો ને, તે તેના વર્તમાન પર્યાયની તે સમયની લાયકાતથી જ થઈ. કુંભારને કારણે થયો નથી. કોઈ એમ કે માટીમાં ઘડો થવાની લાયકાત તો કાયમ છે, પણ કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો, તો એ માન્યતા ખોટી છે. માટીમાં ઘડારૂપે થવાની લાયકાત કાયમની નથી, પણ વર્તમાન એક જ સમયની તેની લાયકાત છે. અને જે સમયે પર્યાયમાં ઘડો થવાની લાયકાત હોય તે સમયે જ ઘડો થાય છે. અન્ય પદાર્થોથી માટીને જુદી ઓળખવા માટે માટીમાં ઘડો થવાની લાયકાત છે એમ દ્રવ્યાર્થિકને એ કહેવાય. પણ ખરેખર તો જ્યારે ઘડો થાય છે ત્યારે જ તેમાં ઘડો થવાની લાયકાત છે. ત્યાર પહેલા ઘડો થવાની લાયકાત નથી, પણ બીજી પર્યાય થવાની લાયકાત છે. માટે કીધું કુંભારને લીધે ઘડો થયો નથી. માટીની જે સમયની પર્યાયમાં ઘડો થવાની લાયકાત છે, એ જ સમયે તે પોતાના ઉપાદાનથી ઘડા રૂપે થાય છે. અને તે વખતે કુંભારની હાજરી એના પોતાને કારણે હોય છે, માટે તે અનુકૂળ વસ્તુને નિમિત્ત કીધું. ઘડો થાય તે વખતે કુંભાર વગેરે ન હોય એમ પણ બને નહીં, અને કુંભાર આવ્યો માટે માટીની અવસ્થા ઘડા રૂપે થઈ એમ પણ નથી. ઘડો થવાનો હતો ત્યારે કુંભારને આવવું પડ્યું એમ પણ નથી. ઘડો થવાનો હતો માટે કુંભારને આવવું પડ્યું એમ પણ નથી. માટીમાં સ્વતંત્ર તે સમયની પર્યાયની લાયકાતથી ઘડો થયો છે, અને તે વખતે કુંભાર પોતાની પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હાજર છે. પણ કુંભારે ઘડો કર્યો નથી, તેમજ કુંભારના નિમિત્તથી પણ ઘડો થયો નથી. જે દ્વિક્રિયાત્વ શક્તિની વાત છે પર્યાયની, તો કે એક જ પર્યાયમાં બે પ્રકારની લાયકાત હોય જ નહીં. જ્યાં સુધી કુંભાર રૂપી નિમિત્ત નહોતું ત્યાં સુધી માટીમાંથી ઘડો કેમ ન થયો પ્રશ્ન થયો. તો કે જે વખતે માટીમાંથી ઘડો નથી થયો તે વખતે તેનામાં શું ઘડો થવાની યોગ્યતા છે કે ઘડો થવાની યોગ્યતા જ નથી? જો એમ માનવામાં આવે કે માટીમાંથી ઘડો નથી થયો તે વખતે પણ માટીમાં ઘડો થવાની યોગ્યતા છે, પરંતુ નિમિત્ત નથી માટે ઘડો નથી થયો, તો એ તારી માન્યતા ખોટી છે.
કેમ કે જ્યારે માટીમાં ઘડા રૂપે અવસ્થા નથી થઈ ત્યારે તેમાં પિંડ રૂપે અવસ્થા છે, અને તે વખતે તે અવસ્થા જ તેની યોગ્યતા છે. પિંડ રૂપી અવસ્થા એની યોગ્યતા છે. જે સમયે માટીની પર્યાયમાંથી પિંડ રૂપે અવસ્થાની યોગ્યતા હોય તે જ સમયે તેમાં ઘડા રૂપની અવસ્થાની પણ યોગ્યતા હોય એમ બની શકે નહીં. એક જ પર્યાયમાં બે પ્રકારની લાયકાત ન હોય, પિંડ રૂપે રહેવાની અને ઘડા રૂપે. કેમ કે એક જ પર્યાયમાં એક સાથે બે પ્રકારની યોગ્યતા હોઈ શકે નહીં. આ સિદ્ધાંત છે અને એ દરેક ઠેકાણે લાગુ પડે. આનાથી શું નક્કી થયું કે માટીમાં જે વખતે પિંડ રૂપે વગેરે અવસ્થા હતી તે વખતે તેમાં ઘડા રૂપે જે અવસ્થા છે એની યોગ્યતા જ નહોતી, તેથી તેમાં ઘડો થયો નથી. પણ કુંભાર નો હતો માટે તેને ઘડો નથી થયો, એ વાત ખોટી છે. એવી જ રીતે એમાં 68 નંબરનું પેજ છે, છેલ્લો બોર્ડ. બે પર્યાયોની લાયકાત એક સાથે ન હોય. એક સમયમાં બે લાયકાત હોતી જ નથી, કેમ કે જે સમયે જેવી લાયકાત હોય તેવી પર્યાય પ્રગટ હોય છે, અને તે જ વખતે જો બીજી લાયકાત પણ હોય તો એક સાથે બે પર્યાય પ્રગટ થઈ જાય, પરંતુ એમ ક્યારેય બનતું નથી. જે સમયે જે પર્યાય પ્રગટ હોય છે તે સમયે બીજી પર્યાયની લાયકાત હોતી નથી. એક્ઝામ્પલ આપ્યું, લોટ રૂપે અવસ્થાની લાયકાત હોય અને એ વખતે રોટલી રૂપે અવસ્થાની લાયકાત હોતી જ નથી. તો પછી નિમિત્ત ન મળ્યો માટે રોટલી ન થઈ એ વાતનો અવકાશ જ ન રહ્યો. અને જ્યારે રોટલી થાય છે ત્યારે પૂર્વના લોટની પર્યાયનો અભાવ કરીને થાય છે. તો પછી બીજાનું તે કારણ કેવી રીતે કહેવાય? બીજાને એનું કારણ કેમ કહેવાય કે રોટલી સ્ત્રીએ બનાવી? બહુ તો લોટરૂપ પર્યાયનો વ્યય થયો અને તેને રોટલી રૂપ પર્યાયનું ઉત્પન્ન થઈ પર્યાયનું કારણ બહુ વ્યવહારથી એ કહી શકાય. વાસ્તવમાં તો એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયો હોય. આની વિશેષ ચર્ચા આ ગાથાની આપણે આવતીકાલે કરશું. આપણે પણ આપણા સ્વભાવના આશ્રય આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રકટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું હેતુ જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી સ્તુતિ અલ્પ બુદ્ધિ પરમાણ હમ સેવક વિનતી કરે તેમાં કામોઈના હે જીનવાણી ભારતી તું જપો દિન રે જો તેરા શરણાગ હે શો પાવે સુખ છે જામાની કે જ્ઞાન તે સુજે લોકાલોક સોવાણી મસ્તક ચડો સદા દેતો તો. નમો વેંકટાણંગ નમો સિદ્ધાણંગ નમો હરણં નમો વચણં નમો લયસવ શ્રવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચતારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા શાહુ લુગુતમા કેવલી પંતો ધમ્મ લુગુતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધ અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ જય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો